બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બેડી માર્કેટિંગ યાર્ડ બહાર મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગ્યા। હાઈવે પર 3 કિલોમીટર લાંબી લાઈન લાગી। દૂર દૂરથી ખેડૂતો મગફળી વેચવા માટે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે। આવક શરૂ થાય એ પહેલા જ ખેડૂતો મગફળી ભરેલા વાહનો લઈને બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા। ચંદુભાઈ, क्या ગામથી આવો? કેટલી ઝારીયાથી આવી છે। હા, 150 મણ ભરીને ક્યારે આવ્યા હતા અહીંયા? કાલે 5 વાગે। હા, આ આખી રાત અહીંયા લાઈન? આખી રાત કેવી લેકિન વયા ગયા હતા। હા હા, અત્યારે આવ્યા છે જમીન। હા, અત્યારે કેવી મગફળીની આવક થઈ છે? મગફળીની આવક કટાણે તો હવે યાદમાં હમા હે નહીં। હા, આ વખતે આવક સુધી પહોંચી ગઈ છે। મગફળી 25 ગુણી છે। કાલ હાંજુના લાઈનમાં છે। હેરાન ગતિ એટલે પૂરેપૂરી લાઈનમાં રહેવું પડે, ટોકન હિસાબે હાલવું પડે। ભાવ નથી મળતા ને પૂરા, એમ ખેડૂતને મહેનત કરતા કાળી બજાર મને કરી થાય બહુ જાજી તકલીફ પડે। તોજાગરા કરીને આવ્યા છે અહીંયા, અને અહીંયા ઊભું રહેવાનું, પછી અહીંયા ઉતરા પછી અત્યારે ઇમરજન્સી પૈસાની જરૂર હોવા છતાં અમે આ માલ વેચાય પછી પૈસા મળે અમને, બરાબર। અત્યારે પૈસાની જરૂર છે, બરાબર, મારે પૈસાની જરૂર છે, છોકરાઓની સ્કૂલ ફી ભરવાની છે, પૈસાની જરૂર છે, છતાંય હવે આ માલ વેચાય પછી પૈસા મળશે। ત્યાં ટેકાના ભાવથી ભાવ ઓછા જ મળે। આની અંદર કોઈ ધારા ધોરણ નથી, આમાં સરકારની મોટી ખામી છે કે આ ભાવથી નીચેનો માલ યાર્ડની અંદર ઓપન બજારમાં વેચાવો જ ન જોઈએ। કે 1400 રૂપિયા 1452 સરકાર દે છે, તો ઓપન બજારમાં A1 A ગ્રેડનો માલ આવતો હોય તો એ 1452 થી નીચે વેચાવો જ ન જોઈએ। આવી લિમિટ હોવી જોઈએ કે એનાથી નીચે તો વેચાવો જ ન જોઈએ। રાજકોટમાં ફરી એકવાર વેપારીઓ અને પાથરણાવાળાઓ વચ્ચે ગણગણાટ શરૂ થયો છે। રસ્તાઓ પર પાથરણાવાળા નાના વેપારીઓ બેસતા હોવાથી દુકાનધારક વેપારીઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે। આ મુદ્દે વેપારીઓએ મંગળવારે બપોર સુધી લાખાજી રાજ બજાર બંધ રહેશે તેવો નિર્ણય કર્યો। 250 થી વધુ ધંધાર્થીઓ લાખાજી રાજ બજાર પર નભે છે। વેપારીઓનો આક્ષેપ છે કે પાથરણાવાળાના કારણે તેમના ધંધા રોજગારની મોટી નુકસાની થાય છે। દિવાળી પહેલા પણ આ પ્રશ્નો સામે તેમણે અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે રાજકોટના ધારાસભ્યોએ મધ્યસ્થી કરીને મામલો શાંત પાડ્યો હતો। લાખાજી રાજ બજારમાં વર્ષો જૂનો આ પ્રશ્ન છે। વેપારીઓનું કહેવું છે કે આ પાથરણાવાળાઓના કારણે અમારા ધંધા રોજગાર ઠપ થાય છે અને તેના કારણે ગરાકી પણ સારી નથી હોતી કે તેમની જે નફાની વૃત્તિ છે, નફાની આશા છે તે પૂરી થાય। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર લીઝ અને ખનન સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર HT મકવાણા અને તેમની ટીમ દ્વારા તાલુકામાં ચેકિંગ કરાયું હતું। ચોટીલાના વાવડી ગામની સીમમાં આવેલી જયવંતભાઈ હકુભાઈ વાળાની લીઝમાં અનેક ગેરરીતિઓ સામે આવતા લીઝને સીઝ કરવામાં આવી છે। 2 ક્રશર પ્લાન્ટ, 2 હિટાચી મશીન, 3 ડમ્પર તેમજ 150 મેટ્રિક ટન સિલિકા સહિત કુલ 6.87 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે। ગેરકાયદેસર ખોદકામ કરનાર ભૂમાફિયાઓ સામે વસૂલાત તથા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।